આ તરફ બનાસકાંઠા જિલ્લામાં જ્યારે વરસાદે તોફાની બેટિંગ કરી છે, એવામાં બપોરે 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા દરમિયાન દાંતીવાડા ધાનેરામાં 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। જ્યારે કે ડીસાની વાત કરીએ તો અહીં પણ પોણા 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। અમીરગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં ધાનેરા સાંચોર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જેને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ડીસાથી રાણકપુરને જોડતા માર્ગ ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં લાંબા સમય બાદ વરસાદની શરૂઆત થઈ, ધોધમાર વરસાદ ખાબક્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ધાનેરા સાચોર હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ઘૂંટણસમા પાણી છે તે હાઈવે ઉપર ભરાતા હાલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે સામે આવેલી સોસાયટીના પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। સોસાયટી નજીક આવેલી તમામ જે દુકાનો છે જેમાં પણ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ ધાનેરામાં વરસાદે વિરામ લીધો, પરંતુ ધોધમાર જે 1 કલાક વરસાદ ખાબક્યો ત્યારબાદ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।